પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક મુક્ત કાર્યકર્તી સંસ્થા છે. ભારતને લોકશાહી બનાવવામાં તેના યોગદાનને માન આપવા માટે પ્રેસ ડે ઉજવવામાં આવે છે. નવેમ્બર 1954માં પ્રથમ પ્રેસ કમિશને એક સમિતિ અથવા સંસ્થાની રચનાની કલ્પના કરી જે પત્રકારત્વની નીતિશાસ્ત્રને નિયંત્રણમાં રાખવા અને તેને યોગ્ય રીતે જાળવવા માટે કામ કરે. વધુમાં કમિશને સમજાવ્યું કે તમામ પ્રેસ સંસ્થાઓ સાથે યોગ્ય જોડાણ જાળવવા અને પ્રેસને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેનો સામનો કરવા માટે યોગ્ય વ્યવસ્થાપન સંસ્થા જરૂરી છે. આમ 10 વર્ષ પછી નવેમ્બર 1966માં ભારતીય મીડિયા અને પ્રેસની યોગ્ય કામગીરી પર દેખરેખ રાખવા, રિપોર્ટિંગની ગુણવત્તા ચકાસવા માટે જસ્ટિસ જે.આર. મુગુલકર હેઠળ પીસીઆઈ અથવા પ્રેસ કમિશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી. પીસીઆઈનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે પ્રેસ અને મીડિયા કોઈ પણ પ્રભાવ અથવા બાહ્ય પરિબળોથી પ્રભાવિત ન થાય. 4 જુલાઈના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થયા પછી તેણે 16મી નવેમ્બરથી કામ કરવાનું શરૂ કર્યું. ત્યારથી 16 નવેમ્બરે નેશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવે છે.